સુરતના સૈયદપુરા વિસ્તારમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં ડાયાલિસિસના દર્દીની પાઇપ નીકળી જતા 108 દ્વારા લાલગેટ પોલીસ મથક બહાર જ સારવાર કરી આડેદને વધુ સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા। લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સૈયદપુરા કુંભારવાડા ખાતે ગાડી પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો। ફરિયાદી સેજલબેન પરમાર સૈયદપુરા પોતાના પિતા કાળુભાઈ રાઠોડને ત્યાં પોતાના પતિ રિંકેશ સાથે કાર લઈને ગયા હતા। તેઓએ પોતાની કાર પોતાના ઘર પાસે પાર્ક કરી હતી તો તેમના પાડોશમાં રહેતા દીપુબેન સોલંકી, નેહા વાઢેરા, મનુબેન જીવરાજ વાઢેર, ગીતા વાઢેર તથા જીવરાજ વાઢેર અને સુમિત વાઢેરે ગાડી પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો। બાદમાં ફરિયાદીના 51 વર્ષીય પિતા કાળુભાઈ રાઠોડ, ફરિયાદીના ભાઈ, તેમના પતિ રિંકેશ તથા ફરિયાદી સેજલબેન સાથે મારામારી કરી ઈજાઓ પહોંચાડી હતી। તો સાથે ફરિયાદીના 51 વર્ષીય પિતા કાલુભાઈને છાતીના ભાગે માર મારી ડાયાલિસિસની પાઇપ કાઢી નાખી હોવાની ફરિયાદ દ્વારા હકીકત જણાવવામાં આવી હતી। તો વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે બાદમાં તેઓ આ માથાભારે ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવા લાલગેટ પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં ફરિયાદીના પિતાની હાલત નાજુક થતા 108 ને લાલગેટ પોલીસ સ્ટેશન બોલાવી તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। તો વધુ સારવાર માટે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મારું નામ સેજલ પરમાર છે। હું અડાજણથી 5:30 વાગે મારા પપ્પાના ઘરે આવી હતી સૈયદપુરા માર્કેટ। ત્યાં અમારી 4 વ્હીલ સાઈડ પર પાર્ક કરી અને 4 વ્હીલ માંથી બધો માલ જે શનિવારનો રવિવારનો વેચવાનો એ મારા મમ્મીને આપવા આવેલી હતી। તો એ માલ અમે કાઢતા હતા ગાડીમાંથી, ત્યારે જીવરાજભાઈ વાઢેરની છોકરી દીપિકાબેન વાઢેર એ ત્યાંથી એક્ટિવા લઈને જતી હતી। તો મારા હસબન્ડને ડાયરેક્ટ એમ કીધું, એ લુખા અહીંયાથી ગાડી આગળ લે। તો મેં એમ કીધું કે દીપુબેન આટલી જગ્યા તો છે, અહીંયા સાઈડ પરથી ચાલ્યા જાવ ને, ખાલી એટલું જ બોલી। એવું તરત જ મારવાનું જ ચાલુ કરી દીધું। દીપુ ને નેહાએ થઈને મારા બંને વાળ ખેંચવા લાગ્યા અને મારા પપ્પા વચ્ચે છોડવા આવ્યા ને તો મારા પપ્પાને પણ મારવા લાગ્યા અને આ પાઇપ આખી ખેંચી નાખી। પછી મારો ભાઈ વચ્ચે પડ્યો કે ભાઈ મારી નહીં કરો, છોડો। તો મારા ભાઈને બી મારવા લાગ્યો ને પછી છેલ્લે સુમિત આવ્યો તો સુમિત મારા હસબન્ડ ને ધક્કો મારીને ફેંકી દીધો ને પછી ત્યાંથી મારી ચાલુ કરી દીધી। હવે આના માટે અમે લાલગેટ પોલીસ સ્ટેશન 2 કલાકથી બેઠેલા છે, હજુ કોઈ ત્યાં જાતું નથી એ લોકોને એરેસ્ટ કરવા કે મારા પપ્પાની હાલત એટલી ખરાબ છે, કોઈ ધ્યાનમાં લેતું નથી। એટલે આના માટે અમારે આગળ શું કરવું એ તમે અમને। હા, એના ઘરે સીસીટીવી ફૂટેજ છે। અત્યારે અમારા ઘરે અમારા ભાડૂતને ખાલી કરાવ્યું કે આ ઘર મારું છે, ખાલી કર। અમારા ભાડૂતને ઘરેથી ભગાડી દીધા। હવે અમારે અહીંયાથી ઘરે કેવી રીતના જવું? પોલીસ વાળા જાતા નથી એટલે અમારે અહીંયાથી ઘરે કેવી રીતના જવું? હવે અને જાનથી મારવાની ધમકી આપી છે કે તમારા ઘરે રહેવા આવો એટલે તમને બધાને જાનથી મારી નાખશું। ના, કશું જ નહીં। એ લોકો પર મોમેડન સાથે ઝઘડો થયો ને, આ જૂની અદાવત આટલી છે તો એ મોમેડન સાથે ઝઘડામાં એ લોકો એમ કીધેલું કે તમે સાક્ષીમાં રહેવું અને એ સાક્ષીમાં અમે 30,000 આપવાનું કીધું। અમે ના કીધું કે અમે કોઈ સાક્ષી દેશું નહીં, એટલે અમારી સાથે બોલચાલ બંધ કરી દીધી। ત્યારનું આવું જ કરે છે અમારી સાથે। સૈયદપુરા કુંભારવાડા, સૈયદપુરા માર્કેટ કુંભારવાડા।